શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા ખચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનનો ભક્ત તેને ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે. જો આપણે જે વિવેક સમજીએ છીએ એ વિવેક નથી. કોઈને બોલાવા ચલાવવા આદર આપવો એ કંઈ બાહ્ય વિવેક છે. આ તો આંતરિક વિવેક છે. આંતરિક વિવેકમાં કોઈ ગડબડ ના હોય. અંતરદ્રષ્ટિની વાત છે. અરે આંતરિક સ્નાન, ઓલા બહાર સ્નાન હોય. આચરવું જોઈએ, કરવું જોઈએ. ભલે એમાં દમ પોસાય બધું, પણ એ વિવેક છે. એકદમ અત્યારે આપણે આ બધા બેઠા છીએ અને તમારા મનમાં જેમ હોય તેમ તમે કહેવા માગો તો બાજુનો જ હોય એને ગાળો દેવાની મન થાય તો બોલો શું દશા થાય. તો એ વિવેક પણ આચરવું જોઈએ. તમારા મનમાં ગમે હોય ભાવના હોય કોઈના માટે, પણ તો એ કંટ્રોલ રાખવું પડે, એ વિવેક. અને આ આંતરિક વિવેકમાં તો જરાય ગડબડ ના ચાલે. આંતરિક સ્નાન એમાં એકદમ સ્પષ્ટ અંતરદ્રષ્ટિ કરવાની વાત છે. તમારે પોતાનું જોવાનું છે, તપાસવાનું છે. એટલે એમાં લોચા લાપસી ના ચાલે. અંતરદ્રષ્ટિમાં જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે. જો હવે આ બહાર ના કહેવાય. તમારામાં અવગુણ હોય તો તમે બકે ના રાખો. એમાં બાંધછોડ હોય અને મર્યાદા હોય બધું. પણ અંતરમાં તો જેવું છે એવું તમારે જાણવું જ પડે. નહીં તો અંતરશુદ્ધિ ના થાય. જે આપણે સાબુથી નાહીએ અને એક બેઠક અને સાબુ લગાડીએ અને નાહી લઈએ, એ પૂરું સ્નાન ના કહેવાય. એમ જે અંતરદ્રષ્ટિમાં પૂરું સમગ્ર સ્નાન છે, ટોપ ટુ બોટમ. અને જેવી અંતરદ્રષ્ટિમાં ભેદ હોય, પણ ટૂંકમાં અંતરદ્રષ્ટિ, અંતરસ્નાન એ સારું છે. એમાં ઘણી બધી તમારી અંતરશુદ્ધિ થાય એવું છે. જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે. એ ખાલી જાણે નહીં, મારે કે પોતામાં અવગુણ હોય જાણે, પછી પડતું મૂકે નહીં. પોતામાં અવગુણ હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. વિચાર એમને ઘણી વાર એમને આપણે જોરશોરથી નિયમ લઈ લઈએ અને પછી વિચારી ના કર્યું હોય તો પછી પસ્તાવો થાય કે આ નિયમ મેં ક્યાં લઈ લીધો, એવું થાય. પછી વિચારીને તેનો ત્યાગ. અવગુણ પોતામાં હોય એટલે આ તો અંતરસ્નાન,
અંતર શુદ્ધિ એમાં બધું જેટલું બધું તમારી અંતરદૃષ્ટિ સારી હોય, સાચી જ હોય જ, તો એટલો તમે લાભ થાય. જે ભગવાનના ભક્તને સતત વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. પછી એ પાછું આવે જ નહીં. વિચારીને ત્યાગ કર્યો હોય તો એ પરમનન્ટ પાક્કું થાય. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. હવે આ ભાસતો હોય, વાસ્તવિકતા ના હોય અને આપણે ઝડપી નિર્ણય લઈ લઈએ કે કોઈના માટે કંઈ અભિપ્રાય બાંધી દઈએ અને એવું ના હોય. ઘણીવાર ખોટા પડીએ છીએ, ઘણીવાર. અને ખાસ તપાસીને જુઓ તો ખોટા જ હો તમે. એમાં એ ભાષે છે તમે. તમારા મનમાં જે હોય એવું સામામાં પ્રતિબિંબ પડે. મહારાજે વાત કરી કે હરિભક્તો છે એ દર્પણરૂપ છે. દર્પણરૂપ. દર્પણમાં જેવું હોય તેવું દેખાય. તો દર્પણમાં કાચ હોય એ તમારામાં છે, દર્પણમાં નથી. તો દર્પણ તમે ચૂરા કરી નાખો તો એ દાગ જાય નહીં. અને અહીંયા આમ કરે દાગ જતો રહે. તો મહારાજે કહ્યું કે હરિભક્તો છે દર્પણરૂપ. એ તમારામાં જેવું ભાવના હોય સામા માટે એવું તમને દેખાય. હરિભક્તો સારા હોય પણ તમને મનમાં એવું હોય કે આ ખોટો છે તો ખોટા જ લાગે. હરિભક્ત ખોટા નથી, તમારી ભાવના ખોટી છે એટલે દેખાય છે. એટલે ઘણી વખત ખોટું જ હોય છે. આપણે નિર્ણય કોઈ માટે કોઈ અભિપ્રાય બાંધીએ એ લગભગ સારી રીતે તપાસ કરે તો ખબર પડે. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો. જો મહારાજે કહ્યું સંતમાં અથવા કોઈક સત્સંગી, કોઈ પણ સત્સંગી તમે મનમાં બાંધી લો કે આવો છે એ ખોટું જ પડે. સંતમાં તો કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય. ભાસતો હોય નહીં, ભાસતો હોય. મારે કે સત્સંગીમાં પણ સંતમાં અથવા સત્સંગીમાં ભાસતો હોય તો આપણામાં જે ભાવના હોય એ સામામાં કલ્પાય. સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. અને આપણે ઘણીવાર આપણા મનમાં જેવું હોય એવું શા માટે બંધાઈ જાય. અને એને જ્યારે જોઈએ ત્યારે એ ભાવનાથી જ જોઈએ કે આવો ખોટો છે, સાચો છે એ રીતે. અને સાચા આ ખોટું જ બધું હોય છે. મહારાજે આ સ્પષ્ટ વાત કરી છે. એટલે આપણે જેમ સંતમાં અથવા કોઈક સત્સંગીમાં ભાસતો હોય, કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. મહારાજે જે વાત કરી એ તો છે જ, પણ તેનો ત્યાગ કરી દે. એવી ભાવના રાખી નહીં બદલાય. એટલે ટૂંકમાં તો મહારાજ જે વાત કરી છે સરસ વાત કરી કે સંતો હરિભક્તો બધા નિર્દોષ છે. અને તેના નિર્દોષપણાની વાત કરવી તેમાં મારે અતિશય રાજીપો છે. કે સવારે બાળક બોલ્યો હતો કે આપણે રાજી જ કરી લેવા છે, બીજી માથાકૂટ શું કામ કરી. તો જો મહારાજ
પોતે વાત કરે છે, મહારાજે પોતે જ વાત કરી છે, તેમાં અમારે અતિશય રાજીપો છે. તો આ રાજીપો ના લેવો, અવગુણ જોઈને પોતાને દુઃખ થાય, બીજાને દુઃખ પમાડી, એ રસ્તો કેમ લેવો? શ્રીજી મહારાજ સ્પષ્ટ વાત કરી છે કે સંતો હરિભક્તો નિર્દોષ છે. હવે મહારાજ વાત કરે છે પછી આપણે પલટી મારીએ તે એ ખોટું કહેવાય. મહારાજ પોતે જ વાત કરી છે, નિર્દોષ છે, અને તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. શું વાત કરી? નિર્દોષપણાની વાત, એમાં બીજા અવગુણ હોય એ આપણે જોવાનું કામ નથી. મહારાજે કહ્યું એ નિર્દોષ છે, નિર્દોષપણાની વાત બીજાને કરવી, આટલું જ. પછી વધારાનું જે એમાં દોષો હોય, ના હોય એવું નથી, પણ તમારે શું કામ? તારે રાજીપો લેવો છે તો એમાં પડો કે એટલે એમાં જે નિર્દોષપણાની ભાવના કલ્પી નિર્દોષ જ છે. બીજા બધા અવગુણ આપણે કામ નથી. નિર્દોષ શ્રીજી મહારાજે વાત કહી તો એને નિર્દોષપણાની વાત બીજાને કરવી. એક શબ્દ બીજું નિર્દોષપણાની વાત એટલું જ કહ્યું. બીજા અવગુણ હોય એ તમારે લેવા દેવા નથી. અને મહારાજને લેવા દેવા નથી તો આપણે શું કામ ભાર માથે લઈને ફરીએ? પણ ખોટું જ. એ આપણા કોઈ માટે અભિપ્રાય બંધાય છે અને બધી આખી જિંદગી એના માટે એવી જ ભાવનાથી જોયા કરી. તો એક નહીં, સત્સંગમાં 15-20 હોય એ બધા માટે ભાવ, તમને ક્યાંથી સુખ શાંતિ હોય? બધું કચરો ભેગો કર્યો હોય, સુખ શાંતિ ક્યાંથી મળે? હવે આપણે આ શાકભાજી લેવા જઈએ છીએ તો એ સારી સારી વીણીને આપણે જોખાઈએ છીએ. ખરાબ વીણીને જોખાવો છો? ખરાબ રીંગણા, ખરાબ બટાટા, ખરાબ, હવે એ પોટલું બાંધીને એ જોખાવો છો તમે? એમાં તો વિવેક છે. તો આ મહારાજ સીધી વાત કરે છે કે મહારાજ પોતે પસંદ કરીને આપણે આપે છે આ વસ્તુનો, છતાંય આપણે કાદો કચરો ભેગો કરીને અને એમાં જ રાચીએ છીએ, ખૂંદીએ છીએ, ડૂબકી મારીએ છીએ. શ્રીજી મહારાજની વાત અદ્ભુત અલૌકિક છે. એટલે રાજી કરવો છે. તમારો બાળક બોલ્યો રાજી જ કરવાની વાત છે તો આપણે બીજું શું કામ કરવું?